આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભાઈનું લગ્ન જીવન આમ તો 10 વર્ષ ચાલ્યું, પણ પત્ની ડિંડકવાળી હતી એવું એનું કહેવાનું થયું. વારંવાર આવતી હતી, વારંવાર પિયર વહી જતી હતી, શું કરતી હતી કાંઈ ખબર પડી નહીં. અને બીજા કોઈની સાથે સંબંધ હતો કેમ એ પણ એને ખબર પડી નહીં, પણ પૈસા લઈ જતી હતી એટલે પછી છોડી દીધું અને છૂટાછેડા કરી નાખ્યા. હવે એને નવું જીવનસાથી જોઈએ છે એટલા માટે આ વિડીયો મૂક્યો છે. પણ આપણે દરરોજ 2 વિડીયો મૂકીએ છીએ, એક સવારે 10 વાગે સાંજે 8 વાગે. આપણે ક્યારેય ડિલીટ કરતા નથી, પણ જો કાંઈ કૌટુંબિક પ્રશ્નો થાય અને તમારે ડિલીટ કરવાનો પ્રશ્ન ઊભો થાય તો તમારે કોઈ વૃદ્ધ આશ્રમ અથવા તો અનાથ આશ્રમમાં 1000 રૂપિયાની પાવતી ફાડી એનો ફોટો પાડીને મોકલશે તો આપણે એને ડિલીટ કરીશું. અને કોઈના લગ્ન થઈ જાય તો પણ આવી રીતે કરશે, 1000 રૂપિયાની પાવતી ફાડાવી અને એનો ફોટો પાડી અને મને મોકલશે તો આપણે એ વિડીયો આપણે ડિલીટ કરીશું. આ બને આપણે થોડુંક દાન થાય, બસ આ જ આપણો હેતુ છે, બીજો કોઈ હેતુ છે નહીં. તો આ વિડીયો આખો સાંભળો, ખૂબ મજા આવશે સાંભળવાની. હાલો, બોલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. કાશીપુરા કાંકરેજ તાલુકો બોલું છું, કૈલાસજી તરસંગજી ઠાકોર. એમ હા, બોલો બોલો. સાહેબ આપણે કોઈ 35-40 વર્ષની ઉંમરની કોઈ ભાઈ હોય સારી તો ચાલે. હે હા ચાલે ખરી? હા ચાલે જ ને, દોડે જ. એટલી બધી નાની ઉંમરની નહીં જોઈ? ના ના, 30-35 ની આજુબાજુમાં જ ચાલે. તો નાની ઉંમરની મળે તો? હાવ નાની તો પણ પહેલા મેં લગ્ન કરેલા હતા, મારા છોકરા બોકરા નથી સાહેબ. હે હા, પણ બૈરું શું છે કે હમણે ઓફ થઈ ગયેલું છે કોરોનામાં. હે અત્યારે હું પોતે ગાડી ચલાવું છું, મહિને લગભગ 40-45 હજાર રૂપિયા કમાઉં છું. ઘરે ખેતીવાડી છે, બહાર છે. એવી કઈ ગાડી હલાવો છે? એટલો બધો પગાર આપે છે? પગાર 20,000 રૂપિયા પગાર છે ને સાઈડમાં બીજું 15-20 હજાર રૂપિયા સાઈડમાં મળે છે. કઈ ગાડી હકાવો છો? 12 ટાયર ટર્બો. હા બરાબર. તો યુટ્યુબમાં મૂકવું છે આપણે? હા મેલો મેલો, તમને જંપાસાડા મેલો. હે હા, અને ઠાકોર છે હો બાપુ. હે હા, મારું આધાર કાર્ડ જુઓ અને મારો ફોટો પણ મેલ્યો છે મેં હાલ જ તમારા વોટ્સઅપ ઉપર. આધાર કાર્ડ આપણે ન જોઈ. હા, પણ મારો ફોટો મોકલ્યો હતો આધાર કાર્ડ ઉપર, મેં મોકલ્યો છે. એમ હા, અને મારો ફોટો પણ પાડીને મોકલ્યો છે. બરાબર બરાબર. આ તમારો હાલ જ મોકલ્યો. આ વોટ્સએપ નંબર છે તમારો? હા, વોટ્સઅપ નંબર છે મારો. બોલો તો નંબર. 70-461-085-88. 70-461 085-88. 085-88. હા હા. હા. આમાં તો 1 મિનિટ હો, મારું નેટ નહોતું ચાલુ. જોઈ લો ફોટો હાલ જ હમણાં મોકલ્યો તમારો, 10 મિનિટ જ થઈ. હે હા, 70 70-461 હા 085-88. હમ. કેમાં વોટ્સએપમાં નો દેખાડ્યું? દેખાડશે. હે હા દેખાડ્યું. હા હા. તો પછી નામ બોલો તો, નામ તમારું? ઠાકોર કૈલાસજી તરસંગજી. ઠાકોર કૈલાસજી તરસંગજી. ઉંમર વર્ષ 36-37 વર્ષ મારા છે. 37 વર્ષ. હા. કામ શું કરો છો? કામ અત્યારે ગાડી ચલાવું સાહેબ. ગાડી ચલાવો. ડ્રાઈવરિંગ. કેટલો પગાર આપે છે? હાલ તો પગાર ગણો 20,000 રૂપિયા જેવું હાલે. 20,000 બરાબર. 20-25 હજાર રૂપિયા બીજું સાઈડમાં કમાવા મળે. બરાબર. અને રહેવાનું ક્યાં તમારું? રહેવાનું હાલ આપણું વતન તો કાશીપુરા છે, પણ હું હાલ ઊંઝા રહું છું. ઊંઝા એમ ને? હા, ઊંઝા ટ્રાન્સપોર્ટમાં ત્યાં નોકરી છે એટલે. કેટલા ભાઈ બહેનો કેટલા છે? ભાઈ આપણે 4 ભાઈ છે. 4 ભાઈ. બધાના મેરેજ થઈ ગયા છે? હે એ બધા મેરેજ વાળા. બેનું કેટલી? બેનો એકય નથી સાહેબ. નથી. બરાબર. આ બધા ક્યાં રહે છે? આ બધા ગામડે રહે છે. ગામડે રહે છે. તમે ત્યાં પોતાનું મકાન છે ઊંઝામાં? ના, હાલ હું ભાડે રહું છું. અહીંયા ટ્રાન્સપોર્ટમાં નોકરી કરું છું. ભાડે રહ્યો છું. બરાબર. ત્યાં ગામડે છે બધું પાકું. ક્યારે તમારા મેરેજ ક્યારે થયા હતા અગાઉ? લગભગ ગણો ને, મેરેજ તો વહેલા થઈ ગયા હતા. વહેલા એટલે? 10 વર્ષ જેવું થઈ ગયું.
10 અને લગ્ન જીવન કેટલું આવ્યું? 5-7 વર્ષથી વાલ્યું કોણ? બાળકો થયા કે નહીં? ના, કેમ એમ છું? બસ વળે એવું છે. નહીં પણ બાળકો જ થવા જોઈએ ને, 10 વર્ષમાં બાળકો. હે હે 10 વર્ષમાં બાળક નો થયા? પણ 10 વર્ષ સાહેબ રહી રહ્યું, પણ વ્યવસ્થિત રહેવું જોઈએ કે માણસ. એટલે ક્યાં વયું જતું હતું? હે ક્યાં વયું જતું હતું? લઈને આવે ને એવું બધું લોટા વાળું કામ કરે. કેમ લોચાવડું એટલે? અને અમારે મને ઓછું અનુકૂળ આવતું હતું પણ. હે હા, હમ એટલા માટે. એટલે તો તમારે ફાવતું નતું? હા હવે આપણી છે. હે તો બીજા હારે કઈ સંબંધ હતો? ના એવું કઈ નતું, પણ સાહેબ આપણે થોડુંક ઓછું આવે. અઠવાડિયે ના થાય કે લાવો પૈસા 5,000 મોકલાવો, 10,000 મોકલાવો, આખો દાડો પૈસા માં તો કઈ પૈસાનું ઝાડ બીજું થોડું તો આખો દાડો મને યાર પૈસા મને પાછા દેવાદાર કરી નાખે ને. હે હોય લિમિટ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ એવો અવસર આવી ગયો તો આપણે પૈસા 2 નંબરની વાત છે. 5,000 20,000 રૂપિયા હવે આ તો અઠવાડિયે સાત વાર એમ કે મોકલ દો 10,000, મોકલ દો 5,000, પછી એવું તો થોડું ચાલે. ના ના એટલે અમારે ઓછી રાખી હતી. છૂટું કરી નાખ્યું? હા હવે છૂટું કરી નાખ્યું. કે બાળકો નો છે બહુ કેવાય એમ. બાળકો સાહેબ એમાં કેવું હતું કે કેવું હતું? આપણે ઈચ્છા જ ઓછી હતી એટલે. એટલે તમે કઈ ઠેક તમારી ઈચ્છા બાળકો નહોતી એમ ને? એટલે કારણ કે પોતાનું ના થાય પછી બાળકોને પછી ખોટા હેરાન કરવા બાપડા. ઠેક હારે રહેતા હતા કે નહોતા રહેતા? હારે નતા રહેતા, એ હવે લાવો ને સાહેબ હમ 1-2 દાડા એટલે પછી શું છે કે એની માની વળી પાછા આવે ને વળી લઈ જાય ને વળી 1-2 મહિને તા રાખે ને વળી પાછા મોકલે ને લેવા આવો તો વળી કે ભાડું આપો ને આ આપો ને ગાડી ભાડું આપો ને આવા બધા નાટક કરતા. એમને અને એમને આમે હમ સાહેબ લોટા વાળો કેસ હતો બધો. ઠેક એવું જ હતું એમ ને? હા એટલે મેં છોડી મૂકી. તમે વાત ના કરી. ડીંડેક વાળું હતું એમ ને? હા હમ એટલે મને ખબર પડી છે કે આ બધું વીમા વગરની ગાડીઓ લાગે છે. એટલે આને છોડી મેળવા જવું. સાચી વાત. હા વાત આટલે પડી. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં મેલી દઈશું. હવે મેલો તમે તારે વ્યવસ્થિત અને ભલે હાલ હો ભલે વાંધો નહીં, ભલે. હા. હલો હો સાહેબ નમસ્કાર. નમસ્કાર. રામ. બપોરે ફોન કર્યો હતો પણ તમે ઉપાડ્યો નતો. હું તો હતો. એવું? હવે તમારી આજ બપોરે એક ચેનલ જોઈ હતી, એમાં પેલું એક આવે છે આ ગોધરા દાહોદ બાજુથી પંચમહાલ નું. હા એનું નામ એક ખારું બરો મેં લખેલું છે એમાં. હે વાંચી લ્યો તો. એક જ સેકન્ડ ચાલો. રિંકુબેન યાગી કે પાગી લખ્યું છે? હા એટલે એ છોકરા વાળી છે કે સાહેબ કુંવારી છે? છોકરા વાળું છે. કેટલા છોકરા? એક એટલે છોકરો છે છોકરી છે? છોકરો છે. એવું? કેટલા વર્ષનો છે? 5 વર્ષનો. એવું? કોણ નાતે કોણ છે? પાગી એટલે શેમાં આવે? પણ એવું છોટું નથી થયું હજી. એવું? સાહેબ મેં તો ફોટા તમને કાલ નાખ્યા છે. કાલ તમે દાડે તો જોયા છે ને આપડા ફોટા, કે ફરીથી નાખું? એટલે વાત થઈ ગઈ આપણે. તમે મને ફોટા મોકલાયા છે, વાત થઈ છે. આપણે પેલા કૈલાસજી દર્શનજી બોલું છું, ખબર છે ને? હા રેડી. ક્યારે વાત થઈ હતી? હા 2-3 દિવસ અગાઉ જ ફોટા મોકલેલા છે બધાએ. 1 મિનિટ ચાલુ રાખો, હું જોઈ લઈશ. 70-461 નંબર છે ને તમારો? 08588. 1 મિનિટ. ફોટા મોકલ્યા તો આવી ગયા હોય. ફોટા મોકલેલા છે જો. 70-461. 08588. 08588. હા 70-461 08588. હા કેમ ખુલ્યું નહીં? ખુલશે તમે જુઓ. નહીં, આમાં છે ને નેટ મારું ઉઈ ગયું છે. ખુલવામાં કેવડ આવશે? હે કાંઈ નહીં, હું જોઈ લે. હાલો મોકલી દીધા ને તમે? ફોટા તો મેં તો મોકલી દીધા હતા. ફરીથી કહેતા તો મોકલું. આપણે 30-35 વર્ષની ઉંમર છે. ડોશીમાં એક જ છે હવે ઘરે. આપણે બધા ભાઈ અલગ રહે છે. કાંઈ વાંધો નહીં. બરોબર છે. સારું હોય તો જોતા રહો, બીજું તો શું કરીએ. પાકું. બરોબર. ભલે. હારે છોકરી હોય તો ચાલે સાહેબ, છોકરો ના ચાલે સમજ્યા? હા એટલે જ ને. હા 30-35 વર્ષની ઉંમર હોય તો ચાલે. હા તો ભલે કાંઈ પાળિયાદ વાળો એક વિડીયો જોયો હતો, પણ એ બેન ને વળી 15 વર્ષનો છોકરો.
હા તો પછી હા છોકરો ના હાલે, છોકરી હોય તો હમણાં લાવતરી. સાચી વાત છે. હા અમે ગમે તે તમને કોઈ કહે સાહેબ ઘોડે પલણ નાખો ને મારે સાચી વાત છે. ગમે ત્યાં જોતા રહો સારું. હવે બીજું તો શું કરીએ, હવે પૈસા ભેગા કરીને શું કરશું, પછી મરી જશું અમને. ના ના કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો બરોબર 35 વર્ષની ઉંમર થઈ, આપણે 20,000 રૂપિયા પગાર છે ટ્રક ચલાવવાનો, અને નહીં. 20-30 હજાર રૂપિયા સાઈડમાં મળે છે આપણને. એને હા બારે જ હાલે આપણે ગાડી. કાંઈ વાંધો નહીં. બરોબર ક્યાંક આપણું સારું જોઈએ ને સર, મસ્ત કોઈ ગરીબ ઘર હોય તો હાલશે, વિધવા હોય તો હાલે, બાકી છોકરીની માં હોય તો હાલે. કાંઈ વાંધો નહીં. બરોબર 30 થી 35 વર્ષની ઉંમરની ગોતશું. ભલે ભલે 35 ને 38 હોય તો હાલશે, 2 વર્ષ મોટી છે તો. ભલે 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 હો અને છોકરીઓ છે તો આપણે અપનાવી લઈશું, કોઈ ચિંતા નહીં, અને કોઈ તકલીફ નથી આવવા વાળી. ભલે 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 બરોબર અને કોર્ટ હરું જ કરવાનું છે સાહેબ. એમને હા આપણે એને શું કે એને તકલીફ નથી, આપણે આશા જ ને તકલીફ. આપણે તમે કહેશો એમ કે કોઈ ફોન ઘણા આવે એમાં, પણ અમે સાહેબ ને કીધું અમારે સાહેબ ને કાંઈ ફ્રોડ કર્યા છે, એમાં ફ્રોડ વાળા ફોન આવે એમાં. એને હા ઘણા આવે સાહેબ એમાં. સાચી વાત હા પણ હું તો કોઈનું હું ડાયરેક્ટ જ તમારાથી જેમ વાત કરું કે સાહેબ અમુક ફોન આવે, કોઈ અમુક આપણા લાયક પાત્ર છે, આ મેં આજ જોયું હતું ને એટલે મેં કે આ આપણા લાયક હોય તો મેં પૂછીએ સાહેબ. હા એટલા માટે સાહેબ તમને રિંગ કરી બપોરે. ના ના સાચી વાત છે. હા પૂછવું જરૂરી છે, હમ પૂછ્યામાં ફાયદો થાય, પછી શું ને કે એમાં પછી ઉડાવવાનું થાય. સાચી વાત છે. હા કંઈક સારું જોઈને પાત્ર જો બરોબર. ભલે ઠાકોર હોય, પ્રજાપતિ હોય, બ્રાહ્મણ હોય તો હાલશે, બાકી નેતી હોય ને વાઘરી ના ચાલે મારે. એવું ન બોલાય. હા તો કેસ થાય આપણી પર. હા પણ એ એમ કે જ્ઞાતિ જાતિ સાહેબ ના ચાલે. આગરી નો કહેવાય, દેવી પૂછી કહેવાય. હા દેવી પૂજક. ફરિયાદ થાય નહીં. હા એ તો સોરી લો, ભૂલ થઈ ગઈ. હા થઈ પછી હા દેવી પૂજક ના હાલે, બાકી બીજું હાલે બધું. બાકી બધું હાલે બરાબર છે. હા સારું હશે જોતા રહો, અને પછી ફોન કરતા રહેજો. એક દાડો બાબરા આવીએ, મુલાકાત કરી હાલો. પાકું હા સારું હાલો. ભલે હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.